નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બાળ તાલુકાના વાત્રક ખાતે મેન્ટલ હેલ્થ સેન્ટરનો ભૂમિપૂજન કરાયું। આ કાર્યક્રમથી પ્રાગટ્ય પ્રાર્થના અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। રસિકભાઈ મણીલાલ શાહના પરિવાર દ્વારા મેન્ટલ હેલ્થ સેન્ટર માટે 8 કરોડ 50 લાખનું દાન આપ્યું। રસિકભાઈ શાહનું મેન્ટલ હેલ્થ સેન્ટર બનાવવાનું સપનું હતું કે શાહ ટ્રસ્ટ દ્વારા મેન્ટલ હેલ્થ સેન્ટર બનાવવા માટે જમીન આપવામાં આવી। બાળ તાલુકાના વાત્રક ખાતે આવેલા શ્રીમતી બેલાબેન પટેલ આઈ હોસ્પિટલ વાત્રક કેમ્પસમાં આજરોજ મેન્ટલ હેલ્થ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ ભૂમિપૂજન સ્વર્ગસ્થ રસિકભાઈ મણીલાલ શાહના ધર્મપત્ની કુસુમબેન હાલ રહે અમેરિકા દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ રસિકભાઈ મણીલાલ શાહ તથા તેમના ધર્મપત્ની કુસુમબેનના પરિવાર દ્વારા મેન્ટલ હેલ્થ સેન્ટર માટે 8 કરોડ 50 લાખ જેટલો દાન આપવામાં આવ્યું હતું। આ મેન્ટલ હેલ્થ સેન્ટર માટે કે શાહ ટ્રસ્ટ દ્વારા જમીન આપવામાં આવી હતી। સ્વર્ગસ્થ રસિકભાઈ મણીલાલ શાહનું સપનું હતું કે તે એક મેન્ટલ હેલ્થ સેન્ટર શરૂ કરે, ત્યારે રસિકભાઈનું સપનું તેમના ધર્મપત્ની કુસુમબેન તથા તેમના પુત્ર દ્વારા પૂરું કરવામાં આવ્યું હતું। કુસુમ શાહ, મારા મેરેજ સાઠંબામાં થયેલા રસિક શાહ મણીલાલ વિઠ્ઠલદાસ શાહના દીકરા સાથે, અને જ્યારથી મારા મેરેજ થયા છે ત્યારથી એને સેવાભાવનો બહુ જ હતું કે જ્યાં બી હોય તો એને કંઈક વોલન્ટિયર કરીને જાય। પછી જ્યારે એને પોતાને આઈનો પ્રોબ્લેમ થયો, કેટરેક કર્યું, ત્યારે એને એમ થયું કે ઘણા માણસો ઇન્ડિયામાં તો શું કરતા હશે, છોકરાઓ ઘણીવાર પરિસ્થિતિ ના હોય તો એમ કે નાના બેસી રહોને હવે જોઈને શું કામ છે। તો એને આઈડિયા આવ્યો આ કેમ્પનો। જેવો આઈડિયા આવ્યો એવો જ અમને ધર્મેન્દ્રભાઈને ફોન કર્યો કે ધર્મેન્દ્રભાઈ, મારી આવી ઈચ્છા છે, ને એ પ્રમાણે ત્યારથી ચાલુ થયું। પછી એમની તબિયત બગડી અને તુષારને અમારા દીકરાને કે ભાઈ, તારે જો કંઈ બી કરવું હોય મારી પાછળ તો તું બીપીએ માટે કરજે, કે મને એનામાં બહુ જ શ્રદ્ધા છે, એ લોકો જે કામ કરે છે એનાથી મને બહુ સંતોષ છે। તો એને યાદ રાખેલું। પછી એને થોડાક વખત પછી રમેશભાઈનો ફોન આવ્યો, તો રમેશભાઈને કે હા, હું પછી તમને જવાબ આપું છું। મારા નણંદ ભારતી અને અક્ષયને અહીંયા મોકલ્યા અને એ બધી વાત કરી અને મારા સનને એકદમ ગળે ઉતરી ગયું અને એને નક્કી કર્યું કે હું $1 મિલિયન આ બિલ્ડિંગ માટે આપીશ। એને મેન્ટલ હેલ્થ માટે બહુ જ માન છે કે જો માણસો સારા થઈ જાય તો દુનિયામાં એ કંઈક કરી શકે।